એક વખત એક શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવી રહ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓને આ વાત ગળે ન ઉતરતી હતી. તેઓનું કહેવું એવું હતું કે કોઈ પણ વાતને એ ભૂલી શકે તેમ નથી. માફી આપવી તો તેમને સદંતર અસહ્ય લાગતી હતી. કોઈએ આપની જિંદગી સાથે રમત રમી હોય તો એ ઘટના કેવી રીતે ભૂલી શકાય? વિદ્યાર્થીઓને સમજાવવા માટે શિક્ષકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીઓને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા લઈને જ ફરવાનું. બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટેટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને બટેટા થોડા હોવા છતાં પણ એનો ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બટેટા સડવાના શરૂ થયા અને એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું. શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું, આ બટેટા સાથે લઈને ફરવાની કેવી મજા આવે છે? વિદ્યાર્થીઓએ કહ્યું, અરે સાહેબ, શું વાત કરો છો? તમે આ બટેટા સાથે ફરવું એ મજા નહીં પણ સજા છે. હવે શિક્ષકે ખુલાસો કરતા કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં સડો ઉત્પન્ન કરે છે. નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે વિદ્યાર્થીઓને વાત ગળે ઉતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું. ક્ષમા એ વાતનું પૂર્ણ વિરામ છે, જ્યારે વેર એ વાતનું વતેસર છે. 2 ના 4 થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. આપણે જો કોઈના દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે. મિત્રો, આ સ્ટોરીનું શું મંતવ્ય છે આપણા જીવનમાં તે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો આ સ્ટોરી સારી લાગી હોય તો એક લાઈક કરજો. અને આવી બીજી સ્ટોરી સાથે જોડાયેલા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજી સ્ટોરીમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.